ધોરણ 3નું પર્યાવરણ આપણે સમજીશું. હવે જુઓ, આટલું યાદ રાખો. પ્રાણી અને તેના બચ્ચાના નામ તમને બધાને આવડે છે. હું બોલું, તમારે એના બચ્ચાનું નામ બોલવાનું છે. હું કહું એ. ચલો, ગાયના બચ્ચાને દિનેશભાઈ. ચલો યુવરાજ. ઘોડાના બચ્ચાને વછેરું. યાદ રાખજો, ઘોડાના બચ્ચાને શું કહેવાય? હા, વછેરો કે વછેરી આવે. ચલો, બકરીના બચ્ચાને વિષ્ણુ. સરસ. કૂતરાના બચ્ચાને દેવ. ગલુડિયું. જોયું છે? ચલો, બિલાડીના બચ્ચાને બિલાડી. એનું બચ્ચું હોય આરતીબેન. મીંદડું. મીંદડું. અને મદનિયું કોનું બચ્ચું કહેવાય? હાથીનું બચ્ચું. અને બિલાડીનું મીંદડું. ચલો, ભેંસનું બચ્ચું. આ તો બધાના ઘરે છે. બોલો. ના, ગાયનું બચ્ચું વાછરડું કહેવાય. ભેંસના બચ્ચાને શું કહેવાય આરતીબેન? પાડું. ઘેટાના બચ્ચાને શું કહેવાય દિનેશભાઈ? ગાડરું. તો આ યાદ રાખવાનું છે. બરાબર. ચલો, હવે આગળ આપણે જોઈશું. ઊંટ. ઊંટના બચ્ચાને શું કહેવાશે? બોલો. હા, ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું. ચલો, હાથીના બચ્ચાને દેવભાઈ મદનિયું. અને મીંદડું કોના બચ્ચાને કહેવાય? બિલાડી. મણી. સરસ. ગધેડાના બચ્ચાને શું કહેવાય રાજવીર? ખોલકું. સાપના બચ્ચાને દિનેશ? કણો. કણો. મરઘીના બચ્ચાને કમલેશ? પીલું. સરસ. અને સિંહનું બચ્ચું સરાયું અથવા ભૂરડું. આ યાદ રાખજો. સિંહનું બચ્ચું ને સરાયું અથવા ભૂરડું. હવે આપણે પ્રશ્નો જોઈશું. તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, પહેલો પ્રશ્ન. જે પ્રાણી પોતાના બચ્ચાને દૂધ પીવડાવી શકે તેને કેવા પ્રાણી કહે છે? ઓપ્શન એ ખેચર, ઓપ્શન બી સસ્તન, ઓપ્શન સી સરીસૃપ અને ઓપ્શન ડી જળચર. તો કયા પ્રાણી કહેવાશે? બોલો યુવરાજભાઈ. ના ભાઈ, ભૂલ કરી. દૂધ પીવડાવી શકે. અંશભાઈ બોલો. સસ્તન. ઓપ્શન બી. હા, સસ્તન પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પીવડાવે. માણસ, ગાય, ભેંસ. બરાબર. આ બધા શું કહેવાય? સસ્તન પ્રાણીઓ કહેવાય. અને સરીસૃપે તો કયા? પેટે ઘસડીને ચાલે. કયા? પેટે ઘસડીને ચાલે. બરાબર. અને ખેચર એટલે કયા? આકાશમાં ઉડી શકે. અને જળચર એટલે પાણીમાં રહે. તો આપણે ચારે ઓપ્શન સમજ્યા. હવે પ્રશ્ન 2. નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકે છે? ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી કાચબો અને ઓપ્શન ડી આપેલા તમામ. તો સાચો જવાબ શું આવશે દિનેશભાઈ? ના, ભૂલ છે. ચકલી તો મૂકે, પણ ઓપ્શન પ્રમાણે સાચો જવાબ કયો? યુવરાજભાઈ. એ પણ મૂકે છે. વિષ્ણુભાઈ. હા, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો વિચારવાનું છે તમારે કે ચકલી પણ ઈંડા મૂકે, દેડકો પણ મૂકે અને કાચબા પણ મૂકે. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. એટલે કે 3 એ વિકલ્પ, બી વિકલ્પ અને સી 3 એનો જવાબ આવશે. એટલે જવાબ તમારે કયો ટીક કરવાનો? ડી. ચલો, પ્રશ્ન 3. શિયાળ શેનાથી પાણી પીવે છે? ઓપ્શન એ હોઠથી, ઓપ્શન બી નાકથી, ઓપ્શન સી દાંતથી અને ઓપ્શન ડી જીભથી. તો શિયાળ શાનાથી પાણી પીવે? બોલો દેવભાઈ. સરસ. શિયાળ શાનાથી પાણી પીવે? એટલે સાચો જવાબ કયો? ડી, જીભથી. બરાબર. એ માંસાહારી હોય. હવે આગળનો પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કયો વિકલ્પ હાડકા મુજબ અલગ પડે છે? એટલે કે હાડકો ન હોય એવું શોધવાનું છે. ઓપ્શન એ કીડી, ઓપ્શન બી વંદો, ઓપ્શન સી હરસ્યું અને ઓપ્શન ડી માછલી. તો કયું અલગ પડે છે? બુદ્ધિ હોય તો ખ્યાલ આવી જાય ભાઈ. સામાન્ય વિચાર. ડિમ્પલબેન. ના, ભૂલ છે. કમલેશભાઈ. ના, કીડીને તો હાડકા. જો કીડીને હાડકા. બોલો અંશભાઈ. ના. ચલો બોલો યુવરાજભાઈ. હા,
જો ઓપ્શન એ કીડી, ઓપ્શન બી વંદો અને ઓપ્શન સી અળસિયું, ત્રણેયને હાડકાં ના હોય. ત્યારે અલગ કયું પડે છે? માછલી. એને હોય તો પેલા 3 હાડકાં વગરના છે અને એક હાડકાં વાળું છે. તો આવો પ્રશ્ન પૂછાશે કે કયું અલગ પડે છે? તો ડી માછલી અલગ પડે છે. કયું અલગ પડે છે? ચલો હવે પ્રશ્ન 5. નીચેનામાંથી કયા સજીવને કાન હોતા નથી? ઓપ્શન એ સસલું, ઓપ્શન બી કાચિંડો, ઓપ્શન સી શિયાળ અને ઓપ્શન ડી ચામાચીડિયું. કોને કાન ના હોય એટલે બહાર કાન ના દેખાતા હોય? વિચારો એટલે ખબર પડી જાય. બોલો રાધાબેન. હા, કાચિંડાને કાનની જગ્યાએ મીંડા હોય એટલે ઈંડા મૂકે. જ્યારે સસલું, શિયાળ અને ચામાચીડિયું ત્રણેયને કાન દેખાય એટલે બચ્ચાને જન્મ આપે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન નંબર 6. કયા પક્ષીને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? સફાઈ કામદાર એટલે સ્વચ્છતા કરે, ગંદુ ખાઈ જાય એને. તો એ પોપટ, બી મોર, સી ગીધ અને ડી મચ્છર. તો એવું કયું છે જે સફાઈ કરતું હોય વિષ્ણુભાઈ? સી ગીધ. શાબાશ. એવું કરે મરેલા જે પ્રાણીઓ હોય એમને ખાઈ જાય. બરાબર, એટલે સ્વચ્છતા કરે. ચલો 7મો પ્રશ્ન. કૂ કૂ અવાજ કરનાર પક્ષી કયું છે? કયું પક્ષી કૂ કૂ બોલે? બોલો દેવભાઈ. કોયલ. શાબાશ. બરાબર. ચલો મોર કેવું બોલે? ટેહું ટેહું. કબૂતર કેવું બોલે? ગુ ગુ. અને કાગડો કા કા. તો આવું પણ પૂછાય. બરાબર. ચલો પ્રશ્ન 8. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે? તો આ પ્રશ્ન તો આપણે સવારે જ ભણ્યા હતા. બોલો આરતીબેન. સરસ. ઓપ્શન સી ઊંટ રણમાં સવારી માટે ઉપયોગી છે. ચલો હવે પ્રશ્ન નંબર જોઈશું 9. ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી કયું છે? એ કેમેલિયન, બી કરોડિયો, સી ચામાચીડિયું અને ડી વાંદરો. ચલો હવે કમલેશભાઈ. ઊંધું લટકવાળું. ઊંધું ના લટકે ભાઈ વાંદરો, સીધો બેસી જાય. દેવભાઈ. હા, 9માં સી જવાબ આવશે. ચામાચીડિયું ઊંધું લટકે, વાગોળ કહેવાય તમે જોયું હોય તો એને. બરાબર. હવે કેમેલિયન આવે ને કાચંડા જેવું આવે, એ રંગ બદલે. કરોડિયો તો આપણે ઘણા જોયા છે. અને વાંદરો ઊંધો લટકે ખરો પણ થોડી વાર જ. પણ પેલું ચામાચીડિયું તો આખો ઊંધું જ લટકે. ચલો પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે, બી સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે, સી મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે, ડી ચામાચીડિયું ઉડી શકતું નથી. તો આમાંથી સાચું કયું છે? ચલો બોલશે વિષ્ણુભાઈ. સરસ. સી મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે કે એ એના બચ્ચાને સ્તનપાન કરાવે છે, ધવડાવે છે. ગાય જંગલમાં ના રહે, ગાય તો આપણા ગામમાં રહે છે ને. બીજું સાપ રાત્રે જોઈ શકે, તો સાપ તો દિવસે જોઈ શકે. બરાબર. અને ડી ચામાચીડિયું ઉડી શકતું નથી, તો એ ખોટું છે, ઉડી શકે. બરાબર. ચલો હવે 11. ઠેકડા મારીને ચાલતું પ્રાણી કયું છે? ઓપ્શન એ સસલું, ઓપ્શન બી કાંગારૂ, ઓપ્શન સી દેડકો અને ઓપ્શન ડી આપેલ તમામ. તો કયો જવાબ આવશે રાજવીરભાઈ? સી દેડકો. ના, ભૂલ છે. ઓપ્શન પ્રમાણે સાચો જવાબ કયો કમલેશભાઈ? શાબાશ. સસલું પણ ઠેકડા મારે, કાંગારૂ પણ મારે અને દેડકો પણ મારે. માટે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. હવે વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનો છે અને નીચેનામાંથી કયું સાચું એ આપણે ઓળખવાનું છે. ચલો પહેલું, ઝારું બનાવનાર. તો કીડીઓ, કાચિંડો, કરોડિયો કે અજગર? ઝારું કોણ બનાવે? તો બોલો યુવરાજ. કરોડિયો. તો પહેલાંનો જવાબ સી આવે. તો પહેલાંનો સી શામાં છે? તો જુઓ એમાં છે, બીમાં છે, સીમાં છે. પણ ડીમાં પહેલાંમાં ડી છે, તો ડી તો જવાબ આવે નહીં. હવે બીજું, ડાળીઓ પર રહેનાર. ડાળી ઉપર કોણ રહે? કીડી, કાચંડો, કરોડિયો કે અજગર? દેવ. કીડી ડાળી ઉપર ના રહે ભાઈ. વિષ્ણુ.
હા, તો બીજામાં બી આવે, તો બીજામાં બી વાળું કયું છે? એ અને બી બે છે, એટલે સી અને ડી જવાબ આવે નહીં. હવે બે ઓપ્શન આપણે ચેક કરવાના રહ્યા, એ અને બી. ચલો, થર્ડ પર જોવા મળે, થર્ડ ઝાડના થડ ઉપર જોવા મળે. હવે બે વધી છે, કીડી કે અજગર? શું જોવા મળે કમલેશ? અજગર થડ ઉપર જોવા મળે ના? જો કીડી ઝાડના થડ ઉપર હોય. તો ત્રીજામાં આવશે એ. હવે જુઓ, પહેલામાં સી, બીજામાં બી અને ત્રીજામાં એ વાળું કયું છે? હા, તો જો ચોથો તમને ના આવડતો હોય તો ઓટોમેટિક મળી જાય, સરકીને ચાલનાર. તો અજગર. જો ચોથામાં ડી. તો અહીંયા તમારે ટીક કરવાનો રહેશે એ. કયો ટીક કરવાનો? એ. ચલો આગળ. હવે આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 13. ઝાડ ઉપર અને જમીન પર રહેનારું પ્રાણી કયું છે? ઝાડ ઉપર રહે અને જમીન ઉપર પણ રહે એવું પ્રાણી કયું છે? એ ગાય, બી શિયાળ, સી વાંદરો અને ડી કૂતરો. તો કયું પ્રાણી ઝાડ અને જમીન બંને ઉપર રહે? બોલો હંસભાઈ. સી વાંદરો. ચલો 14મું. ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે. મેં હમણાં જ વાત કરી હતી તમને. ઉડે છે અને બચ્ચાને જન્મ આપે છે. એ ઘોડો, બી સાપ, સી ગરોરી અને ડી ચામાચીડિયું. તો કયો જવાબ આવશે ડિમ્પલબેન? સરસ. પ્રશ્ન 15. બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે? જે બીજાના પક્ષીના માળામાં ઈંડા જઈને મૂકી આવે. દિનેશભાઈ. શાબાશ. જવાબ આવશે ડી. ચલો પ્રશ્ન નંબર 16. તળાવમાં એક પગે સ્થિર ઊભા રહી માછલીનો શિકાર કરનાર પ્રાણી અથવા પક્ષી કયું છે? એ હંસ, બી કાચબો, સી બગલો અને ડી દેડકો. તો કયું આવે યુવરાજભાઈ? શાબાશ. બગલો તમે જુઓ ને, તળાવમાં એક પગે ઊભો હોય, આપણને એમ લાગે કે જાણે તપશ્ચર્યા કરે, ભગવાનને યાદ કરે, પણ થોડી વારમાં તો આમ ચાંચ અંદર નાખે ને માછલી પકડે. હા. હવે પ્રશ્ન 17. જો તમારે સાચો જવાબ, આગળ પ્રશ્ન એવો આવી ગયો એટલે આ આવડવો જોઈએ કેવી રીતે કરવાનું. ચલો, પહેલું ભૂચર પ્રાણી એટલે જમીન ઉપર રહે. જળચર પ્રાણી બરાબર, પેટે સરકીને ચાલે અને આકાશમાં ઉડનાર. ચલો, ભૂચર પ્રાણી પહેલામાં કયું આવશે? હા, પહેલામાં સી. તો જુઓ, પહેલામાં સી વાળો જવાબ કયો છે? એ, સી અને બી. તો ડી તો આવે જ નહીં એટલે ડી તો ખોટું. બીજું જળચર પ્રાણી, એ પ્રાણી. તો બીજામાં બી આવે, એ આવે. ચલો, બીજામાં એ વાળું કયું છે? તો એ અને સી, એટલે બી અને ડી તો નીકળી ગયા. હવે વધ્યા બે. પેટે સરકીને ચાલે, તો ત્રીજામાં ડી, એટલે હવે ચોથું ચેક કરવાનું રહ્યું નહીં, જવાબ મળી ગયો. એ આપણો સાચો જવાબ. તો હવે ચોથો જોઈ લઈએ. આકાશમાં ઉડનારા પ્રાણી કયા કહેવાય? આકાશ નહીં, ખેચર. ભૂલ છે ત્યાં છાપવામાં. તો આકાશમાં ઉડનારા પ્રાણીઓને કયા પ્રાણી કહેવાય? ખેચર. ખેચર. બરાબર. કયો કહેવાય? ખેચર. તો બરાબર. તો આ રીતે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન એ. તો આપણે આ એકમ 1 સમજ્યા. કયો એકમ સમજ્યા? એકમ 1.